એકવાર અમે ચેન્નઈમાં હતા અને એક વૈષ્ણવ મને મળવા માટે આવેલા હતા અને કહેતા હતા કે જે બહુ જ તકલીફો ચાલે છે અને બહુ પ્રોબ્લેમ ચાલે છે. હું ઘણું એમને સમજાવતો હતો પણ પોતે પોતાનામાં એટલા બધા ડૂબેલા હતા કે કોઈ કામ થતું નથી, બહુ જ પ્રોબ્લેમ છે, બહુ મુશ્કેલ છે, હું શું કરું. ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ વાત એમને ગળે નથી ઉતરતી. અને એ દિવસે અમારા પુષ્ટિ પરિવાર દ્વારા ત્યાં એક જે મેન્ટલી ચેલેન્જ બાળકો હોય એની સ્કૂલમાં અમારી કંઈક વિઝિટ હતી. એ લોકો ત્યાં રહેતા હતા, ત્યાં જવાનું હતું. એટલે મેં એમને કહ્યું કે એવું કરો, તમે પણ જોડે આવો. અને એ મારી સાથે ત્યાં આવ્યા. અને જ્યારે ત્યાં અમે લોકો બધા ગયા, નાના નાના બાળકો હતા, કોઈનો એક આંખ નથી, કોઈનો એક હાથ નહોતો. અને દરેકની એવી સ્ટોરીઓ હતી કે એમના પરિવારજનો દ્વારા જ એટલી બધી પીડા એમણે ભોગવી પડી છે. અને જ્યારે અમે લોકો બેઠા તો ત્યાં એક નાનકડી દીકરી હતી અને એ દીકરીના બંને હાથ નહોતા અને બંને પગથી મંજીરા લઈને એક કીર્તન કરતી હતી. જ્યારે કીર્તન ચાલતું હતું ત્યારે એ પોતાના નાનકડી 5-7 વર્ષની દીકરી અને એના બંને પગમાં મંજીરા લઈને એક કીર્તન કરતી હતી. એટલે ત્યાંના જે વોર્ડન હતા એ વોર્ડનને મેં પૂછ્યું કે આ દીકરીને શું થયું. ત્યારે એણે કહ્યું કે શું કહું આપને, એના જે પિતા છે એને પહેલાં 2-3 દીકરીઓ હતી અને જ્યારે આ દીકરી થઈ તો એના પિતાને બિલકુલ ન ગમ્યું અને નાની હતી ત્યારે એના પિતા એને ટ્રેનમાં લઈ ગયા અને ચાલુ ટ્રેનમાંથી આ દીકરીને ધક્કો મારી દીધો. અને જ્યારે સામે પડી, બંને હાથ પડ્યા અને ત્યાંથી સામેથી કોઈ ટ્રેન ગઈ અને એને કારણે એના બંને હાથ કપાઈ ગયા. અને ત્યારે આ સાંભળીને હું કમકમી ગયો કે એના સગા પિતાએ આવી રીતે કર્યું, બંને હાથ એના કપાઈ ગયા. એ તો તામિલ હતી. મેં એને પૂછ્યું કે એને પૂછો કે એને આ વાત ખબર છે કે આને જે આ 2 હાથ એના કપાઈ ગયા એ કરવા વાળા એના પિતા જ હતા. ત્યારે કહે કે હા, એ વાત એને ખબર છે. મેં કહ્યું કે જ્યારે એ કીર્તન કરે છે, આ મંજીરા વગાડે છે, તો એને પૂછો કે જ્યારે પ્રભુની સામે બેઠી છે, એના સગા પિતાએ એની સાથે આવું કર્યું છે, તો એ જ્યારે પ્રભુની સામે બેસે છે તો એના મનમાં કોઈ પણ ફરિયાદ કે કમ્પ્લેન આવે છે. ને જ્યારે એણે તામિલમાં એ દીકરીને પૂછ્યું કે જ્યારે આ પૂછી રહ્યા છે ગુરુજી કે જ્યારે તું કીર્તન કરે છે તો પ્રભુને શું કહે છે, ત્યારે દીકરી એટલું જ બોલી કે જ્યારે હું કીર્તન કરું છું ને તો હૃદયથી પ્રભુનો ધન્યવાદ માનું છું કે ભલે પ્રભુ મારા 2 હાથ ગયા પણ આપનું ગુણગાન કરવા માટે આપે મારા 2 પગ તો રહેવા દીધા. એનાથી વધીને પ્રભુ આપની કૃપા શું હોય. અને જ્યારે આ શબ્દો સાંભળ્યા મારી બધાની આંખો ભીની થઈ ગઈ. મારી સાથે આવેલા જે પેલા વૈષ્ણવ હતા કહેતા હતા બહુ તકલીફો છે, બહુ તકલીફો છે. અને જ્યારે આ દીકરીની વાત સાંભળીને ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા છે કે જે આ દીકરીની પીડા જોઈને મારી પીડા તો કાંઈ નથી. નાની નાની પીડાઓની અંદર હું સાવ તૂટી ગયો, રડી રહ્યો છું, વારે વારે પ્રભુને ફરિયાદ કરી રહ્યો છું કે આવું કેમ, આવું કેમ. પણ જ્યારે આ 5 વર્ષની દીકરી જેની સાથે આવું થયું, સગા દીકરાએ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો, બંને હાથ કપાઈ ગયા અને બંને પગથી એ કીર્તન કરી રહી છે, મંજીરા વગાડી રહી છે અને છતાં પ્રભુને ધન્યવાદ કરે છે કે પ્રભુ ભલે મારા 2 હાથ ગયા પણ આપની કેટલી કૃપા કે આપના ગુણગાન ગાવા માટે આપે મારા 2 પગ તો રહેવા દીધા. ત્યારે લાગ્યું કે જીવનની નાની નાની કસોટીઓની અંદર આપણે એવા તૂટી જઈએ છીએ કે જાણે જીવનમાં કંઈ રહ્યું નથી. હું તો જ્યારે જ્યારે પણ કોઈ એવું હોય ને ત્યારે એ દીકરીના ચહેરાને યાદ કરું ને મારું મન બહુ સ્વસ્થ થઈ જાય. એ દીકરીની દ્રઢતાને જ્યારે જોઉં ને, એ દીકરીના સમર્પણને જ્યારે જોઉં ને, મને એ દ્રશ્ય જ્યારે યાદ આવી જાય, રૂવાણા મારા ઊભા થઈ જાય કે જે એ શબ્દો હજી મારા કાનમાં ગૂંજે. ત્યારે લાગ્યું કે જ્યારે પ્રભુ માટે કૃતજ્ઞતાનો ભાવ જાગે ત્યારે સાચા અર્થમાં ભક્તિની પ્રાપ્તિ થઈ છે એમ કહી શકાય. અને એટલા માટે તો અહીંયા કુંદાજી કહે કે પ્રભુ એવી કૃપા કરો કે જીવનમાં કષ્ટ આવે, કારણ કે કષ્ટ આવે તો જ પ્રભુ અમે આપને યાદ કરીશું અને આપનો સ્વભાવ જાણીએ છીએ. જ્યારે ભક્તોના જીવનમાં કષ્ટ આવે એના કાર્ય સાધવા માટે પણ આપ આવો છો અને એક એક પ્રભુની કૃપાનું ચિંતન અહીંયા કુંતાજી કરે છે અને કહે છે ને કે આપણે પણ કહીએ ને કે જ્યારે જ્યારે પણ જીવનની અંદર કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે, આપણા પ્રભુ એ કાર્યને સાધે છે.
પણ આપણે જ્યારે ઉત્તમ થાય તો એનો યશ પોતે લઈ લેતા હોઈએ અને જ્યારે કાર્ય બગડે ત્યારે ભગવાનને બ્લેમ કરતા હોઈએ. પણ ભક્ત એ જ છે કે જીવનના હરેક ક્ષણમાં, જીવનના હરેક મોડમાં પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રાખે. અને કુંતાજી એ જ કહે છે કે પ્રભુ કેવી કેવી જગ્યાએ આપે અમારા ઉપર કૃપા કરી. લાક્ષાગ્રહના અગ્નિથી બચાવ્યા, પેલા વિષવાળા ભોજનથી પણ બચાવ્યા, અને આપણે પણ એક એક જીવનમાં થયેલી કૃપાનું ચિંતન કરીએ. માને કુંતાજીની ભાવ એ જ હતા, મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા. मेरा आपकी कृपा से सब काम हो रहा है. सभी गाइए. मेरा आपकी कृपा से सब काम हो रहा. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. करते सभी गाइए. मेरा नाम हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. करते आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से